સાબરકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં આગામી વસ્તી ગણતરીની તૈયારીઓના ભાગરૂપે આજથી શિક્ષકો માટેની તાલીમ શિબિરનો પ્રારંભ થયો। સાબરકાંઠાના ઈડર ખાતે સાયન્સ કોલેજમાં આયોજિત આ શિબિરમાં પ્રથમ તબક્કે 150થી વધુ શિક્ષકોને તાલીમ આપવામાં આવી, જ્યારે આગામી 6 મહિનામાં કુલ 450થી વધુ શિક્ષકોને અલગ અલગ બેચમાં ટ્રેનિંગ અપાશે। આ તાલીમ દરમિયાન વસ્તી ગણતરીના બદલાયેલા નીતિ નિયમો, પ્રશ્નાવલીની વિગતો અને ક્ષેત્ર કાર્ય દરમિયાન આવતી સમસ્યાઓના સમાધાન અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી છે। એ બાબત પર ખાસ મહત્વ મુકાઈ રહ્યું છે કે વસ્તી ગણતરી દરમિયાન એક પણ નાગરિકની માહિતી બાકી ન રહી જાય, સંપૂર્ણ પ્રક્રિયા નિયમ અનુસાર અને ચોકસાઈપૂર્વક પૂર્ણ થાય। સુપરવાઇઝર મિત્રોને તાલીમ આપવાની થાય છે। સાબરકાંઠામાં અને એમાં ખાસ કરીને ઈડર તાલુકામાં આજરોજથી તાલીમ શરૂઆત કરવામાં આવી છે, જેમાં કુલ ઈડર તાલુકાના ગ્રામીણ વિસ્તારો માટેના 3 બેચમાં કુલ 150 શિક્ષકોને ગણતરીદાર અને સુપરવાઇઝર તરીકેની તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે અને હાલ આ તાલીમ સાયન્સ કોલેજ લાલોડા ખાતે કરવામાં આવનાર છે।